ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ગાજરગોટ ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન નથી તે પશુ સમાન છે। જેમ માણસ હવા પાણી વગર જીવી નથી શકતો તેમાં વિષયોના જ્ઞાન વગર જીવન શક્ય નથી। વસાવાએ ખાસ કરીને અંગ્રેજી ભાષા પર વધુ ભાર મૂક્યો છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ટકોરા બંધ આવડવું જોઈએ। તેમના મતે ગણિત વિજ્ઞાનમાં થોડી નબળાઈ ચાલી શકે પરંતુ અંગ્રેજી ભાષામાં નબળાઈ ચાલી શકે નહીં। અમે ટ્રાઇબલ વિસ્તારની કેટલીક જે માધ્યમિક શાળાઓ જે છે 9મા ધોરણમાં ભણતા બાળકોને એક ટેબ્લેટ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં ગાજરકોટા ગામે વાલીઓ તથા વિદ્યાર્થીને મેં કહ્યું હતું કે તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં અંગ્રેજી ગણિત જેવા વિષય સાથે પાસ થવો હોય, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ આવી છે, ગુજરાતમાં સારા ઉચ્ચ અભ્યાસક્રમો છે। આ અભ્યાસક્રમોમાં જવું હોય, કોઈ ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું હોય, સરકારની અનેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં પણ સારો દેખાવો કરવો હોય તો અંગ્રેજી ગણિતની ખૂબ આવશ્યકતા છે, એના પર ખૂબ ભાર મૂકવો પડે એ વાત મેં કહી હતી। અને આજે સ્વાભાવિક છે કે આજે ઇન્ટેલ ગામોની અંદર, ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલી છે, અનેક ઘણા કારણોસર આજે અંગ્રેજી ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે। અને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ ક્લાસ 2 અધિકારી બને, સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે એ સાથે જ મેં કહ્યું છે। અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક્કર ઝીલી નથી શકવાનો, એ જીવી નથી શકવાનો એ વાત મેં બહુ કહી। એક જગ્યાએ ને ગાજરકોટા નહીં, હું ઘણી જગ્યાએ કહું છું કે અંગ્રેજી ગણિતનું વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના તો એ જ્ઞાન તો હોવું જ જોઈએ અને એ જ્ઞાન ના હોય એ પશુ સમાન છે, એ વાત બહુ સ્પષ્ટ કહી છે। સંસ્કૃતમાં પણ એવો શ્લોક છે કે જેની પાસે જે જ્ઞાન નથી, નોલેજ નથી એ મૃત્યુલોકમાં પશુ સમાન છે। એ શ્લોકનું પણ આખું મેં ત્યાં પઠન કર્યું હતું અને અનુવાદ પણ કર્યું હતું। અને બિલકુલ આજે બિલકુલ મક્કમ છે। આજે હરીફાઈના જમાનાની અંદર ટકી રહેવું હોય, આદિવાસી વિસ્તારના યુવાનો આગળ આવવું હોય, સરકારી નોકરી હોય, ક્લાસ 2, ક્લાસ 1 જેવી પરીક્ષાઓમાં એને ઉત્તીર્ણ થવું હોય તો અંગ્રેજી ગણિત વિજ્ઞાન એને મજબૂત બનાવવું જ પડશે।